વાત સંતોની જીણામાં જીણી રે અપાર સમજાય શાનમાં ત્રિભુવન તોડાય વાત સંતોની જીણામાં જીણી રે અપાર સમજાય શાનમાં ત્રિભુવન તોડાય તોલ થયો ભક્ત સબરીને પ્રભુ આવ્યા ઘરમાં પ્રભુ આવ્યા ઘરમાં તોલ થયો એ ભક્ત સબરીને પ્રભુ આવ્યા ઘરમાં પ્રભુ આવ્યા ઘરમાં એ ભૂલી માનતે દેહનું ને ભૂલી વાતે દેહનું ને જમાડા જગદાદાર જમાડા જગદાદાર વાત સંતોની જીણામાં જીણી રે અપાર સમજાય શાનમાં ત્રિભુવન તોડાય આ તોલ થયો એ દાસી કુબજાને ત્રિલોક સુંદર શ્યામ ત્રિલોક સુંદર શ્યામ તોલ થયો એ દાસી કુબજાને ત્રિલોક સુંદર શ્યામ ત્રિલોક સુંદર શ્યામ ગુરુ તીર્થ ગંગાજી મુझ પર કીધી મહેર गुरु तीर्थ गंगाजी मुझ पर कीधी मेर मोरो दियो सतनामनो उतर गए सब जेर मोरो दियो सतनामनो उतर गए सब जेर गुरु संत गोविंद में भेद नहीं लवलेश एसान जो लहे पोसे पूरण देश एसान ने जो लहे पहुँचे पूरण देश सदगुरु ऐसी करी सके नहीं कोई सप्तदीप नवखंड में मेरो पलो न पकड़े कोई
सप्तदीप नवखंड में मेरो पलो पकड़े नहीं कोई। एक शब्द गुरुदेव ना ताकाय अनंत विचार, थक गए मुनिजन पंडिता, जेनो वेद न पामे पार। सद्गुरुनी कृपा थकी उपजे निर्मल ज्ञान, शुद्ध चेतन तुरिया पदे रहे निरंतर ध्यान। शुद्ध चेतन तुरिया पदे रहे निरंतर ध्यान। सद्गुरु की कृपा भई पाया नामय नाम, आदि अंत मध्य एक छे अखंड नाम उगाराम। आदि अंत मध्य एक छे अखंड नाम उगाराम। उगता सूर्य किनो हाथ गागावे गुणातीत साथ, राम रूप में रम रया सद्गुरु आपे आपय करता। राम रूप में रमी रया सद्गुरु आपे आपय करता। गुरु चरण चित लाया, एना एना घाट घड़ाया भाई, एना एना घाट घड़ाया। गुरु चरण चित लाया, गुरु चरण चित लाया, एना एना घाट घड़ाया, एना एना घाट घड़ाया। अघाटू पघाटू लाकड़ू जीवते, कारीगर घर लाया, कारीगर घर लाया। घाटू कघाटू लाकड़ू जीवते, कारीगर घर लाया, कारीगर घर लाया। काढ़ी गांठा वाक गणेरा, सड़साला उतराया, एना एना घाट घड़ाया। काढ़ी गांठा
વાક ગણેરા સળસાલા ઉતરાયા ગુરુ ચરણ ચિતલાયા ગુરુ ચરણ ચિતલાયા ગુરુ ચરણ ચિતલાયા એના ઘાટ ઘડાયા ભાઈ એના ઘાટ ઘડાયા ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે સડાયા જ્ઞાન સંઘેડે સડાયા ગુરુ સંઘેડીએ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે સડાયા ગુરુએ જ્ઞાન સંઘેડે ચડાયા કીધો સરળ ને સીધો મુજને કીધો સરળ ને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા કૃપા કટાક્ષ લગાયા એના ઘાટ ઘડાયા ભાઈ એના ઘાટ ઘડાયા કીધો સરળ ને સીધો મુજને કીધો સરળ ને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા ગુરુ ચરણ ચિતલાયા ગુરુ ચરણ ચિતલાયા એના ઘાટ ઘડાયા ભાઈ એના ઘાટ ઘડાયા રંગ લગાયા યસંગ રંગી નામ ને રૂપ પલટાયા એ નામ ને રૂપ પલટાયા રંગ લગાયા સંગ રંગી નામ ને રૂપ પલટાયા ભાઈ નામ ને રૂપ પલટાયા જોતા જેને આનંદ ઉપજે જોતા જેને આનંદ ઉપજે અજોડવા જોઠ બનાયા એના ઘાટ ઘડાયા એના ઘાટ ઘડાયા
જોતા જેને આનંદ ઉપજે, જોતા જેને આનંદ ઉપજે, અજોડબા જોઠ બનાયા, એના એના ઘાટ ઘડાયા, ગુરુ ચરણ ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા, એના એના ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા, કેવા ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા, એના કેવા ઘાટ ઘડાયા. સોંપ્યા તન મન ગુરુને ચરણે, લાભો નામ મિટાયા, એના એના ઘાટ ઘડાયા. સોંપ્યા તન મન ગુરુને ચરણે, સોંપ્યા તન મન ગુરુને ચરણે, લાભો નામ મિટાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા, ગુરુ ચરણ ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. આપણા થોડ દેહનો ઘાટ તો પરમાત્માએ આપણા માના કોઠામાં ઘડી દીધો. આ પંચભૂતના દેહનો ઘાટ પરમાત્માએ ઘડી દીધો. દેહ જન્મા પછી જીવનનો ઘાટ ઘડવાવાળો કારીગર એ ગુરુ છે. આ મનુષ્ય દેહ સારામાં સારો પરમાત્માએ ઘાટ ઘડ્યો, પણ પાછો આનો સદભક્તિથી ઘાટ ન ઘડાય તો આની કાંઈ કિંમત નહીં. સોનું સારી ધાતુ કહેવાય ને, સોનું સારી ધાતુ કહેવાય, પણ સોનાનો જ્યારે ઘાટ ઘડાય ત્યારે પોતાની એ શોભા વધે છે, અને જે પહેરે ને એની હોત શોભા વધે છે. પણ ક્યારે? કે ઘાટ ઘડાય ત્યારે. પણ સોનું હાથમાં પકડી શકાય એટલે એનો ઘાટ ઘડાય, લોઢું હાથમાં પકડી શકાય એટલે એનો ઘાટ ઘડાય, લાકડું હાથમાં પકડી શકાય એટલે એનો ઘાટ ઘડાય, કપડું હાથમાં પકડી શકાય એટલે અલંકાર રૂપ બનાવી શકાય. પણ મન હાથમાં પકડાય એવું નથી. પકડાય છે? આપણું મન આપણાય કાબુમાં નથી. એ મનનો ઘાટ ગુરુ ઘડી દે. કેવો કારીગર! મતલબની વાત કે મન ચિત્ત એના ચરણે સોંપવા જોઈએ. એના ચરણે જે ચિત્ત સોંપે એનો ઘાટ એ ઘડી દે. ગુરુ ચરણ મેં ચિત્ત લાયા, એના એના ઘાટ ઘડાયા. પછી ભલે અઘાટું કઘાટું ગમે એવું લાકડું એ કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળના સાલા ઉતરાયા. અઘાટું કઘાટું ગમે એવું લાકડું હોય, ગાંઠા ગળબાવાળું હોય,
પણ આ કારીગરને સોંપવામાં આવે એટલે એવો એનો સુંદર ઘાટ ઘડી દે કે આપણી કલ્પનામાં ન હોય એવો ઘડી દે. પણ મતલબની વાત કે એને લાકડું સોંપવું જોઈએ, ચિત્ત એને સોંપવું જોઈએ. ચિત્ત એને ઘણા જન્મની બંધાયેલી ગ્રંથિઓના ગાંઠા ગડબા એવા છે ને બાપુ, ધારદાર કુવાડાને ધાર ભાંગી નાખે એવા છે, એવા છે. પણ મહાપુરુષો સંતો એનાય ભાઈ અનુભવના કુવાડા એવા છે, ગાંઠા ભલે ને ગમે એવા હોય, ભલે ને ગમે એવા ગાંઠા હોય, એના કુવાડા અનુભવના એવા છે ને. અને અનુભવનો કુવાડો એવો છે, ગાંઠો હોય ત્યાં જ ઘા પડે. જ્યાં ગાંઠો હોય ને, તમારે કોક દી અખતરો કરવો હોય તો કરજો. લોહા ઉતારનો વાહલો લઈને ઊભું લાકડું કરીને જ્યાં ગાંઠો હોય ત્યાં ઘા મારજો. ત્યાં નહીં લાગે ક્યાંક બીજે કા તમારામાં તમારામાં લાગે. એ ગાંઠા ઉપર ઘા થાય ને તો જ ગાંઠો નીકળે ને. એમ અનુભવી મહાપુરુષોની અનુભવ વાણી છે ને, આપણી જે ગ્રંથિની ગાંઠું હોય ને એના ઉપર જ ઘા થતા હોય, એના ઉપર જ ઘા થતા હોય ને. એવો એ ઘા છે કે એ ઘા એક લાગ્યો એટલે ગાંઠો નીકળી જાય. હવે વિચારીએ, થોડુંક ચિંતન કરીએ કે આપણા જીવનના ગાંઠા નીકળ્યા છે નથી. મહાપુરુષોના સમાગમમાં ગયા ને એના સત્સંગના એ શબ્દો જ્યારે આપને એ સત્સંગના જે શબ્દના ઘા લાગ્યા એનાથી જ આપણું જીવન સુધર્યું કે બીજું કંઈ? શેનાથી સુધર્યું? એનાથી જ ને. શ્રદ્ધાથી વિશ્વાસથી જે મહાપુરુષોનો સમાગમ કરે છે એના જીવનના અવિદ્યાના ગાંઠા ગડબા નીકળી જાય છે. ગુરુચરણ મેં ચિત લાયા, એના એના ઘાટ ઘડાયા. અઘાટું કઘાટું લાકડું જીવ, પણ કારીગરને ઘર લાયા. પણ આપણે બધું સોંપી છીએ પણ મન નથી સોંપી દેતા ને, એટલે એનો ઘાટ ઘડાતો. જે મહાપુરુષોના જીવનની તમે સુંદરતા જોવો છો, એ મહાપુરુષે એનું મન એના સદગુરુને સંપૂર્ણ રીતે સમર્પણ કર્યું છે, એટલે એનો ઘાટ ઘડાઈ ગયો. એટલે એનો ઘાટ ગડાઈ ગયો. કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળના સાલા ઉતારી નાખ્યા. કેટલાય ગાંઠા હતા ને એની માથે પાછા સળના સાલા હતા. સળના સાલા છે ને ગાંઠા ન દેખાવા દે, એ આપણી હોશિયારી. હોશિયાર માણસ હોય ને પોતાની ભૂલ ન દેખાવા દે, સળના સાલા. બાપુ લાગ હારો લાગે, બોલે બોલે મીઠો ને બધું હોય, પણ ગાંઠા આવા આવા હોય. માણાની હોશિયારી એવી છે ને, પોતાની ભૂલ દેખાવાનો દે, માથે સળના સાલા. એટલે સાલા હોય એટલે લાહુ લાગે, પણ માલિકો ગાંઠા ખરેખરા હોય. ઘણી વખત નથી માણાને એવું દાંત થઈ જતું, ખબર ન પડે, ચોથા ટેજે વહી જાય તે ખબર પડે ગાંઠું આખા શરીરમાં કેન્સરની ગાંઠું પસરી ગઈ છે, પણ માથેથી કાંઈ દેખાતું નહોતું. હવે નથી દેખાતા એ ગાંઠા માથે ઘા મારે એ કારીગરને ધન્યવાદ છે. નથી દેખાતા ને એ ગાંઠા ઉપર ઘા મારે ને સળના સાલા ઉતારી નાખે ને એને ધન્યવાદ છે. મૂળદાસ મહાત્માએ એક વાણીમાં નથી ગાયું કે તું શીખ્યો સળ ભેદ સતુરાઈના, એટલે તને સાતો નો લાગ્યો. સત્સંગનો કહે મહારાજ મૂળદાસ, ઉડી જાય છે આ રંગ પતંગનો, તું તો આપે છો આ તમરામ. હાલે જળ ઝાંઝવાના ઝીલતો, એ મૂર્ખ મોયો માયાની મોહજાળ, કે હાલે ખબર વિના નો ખોળતો. પણ ગુરુ મહારાજને જેણે ચિત્ત સમર્પણ કર્યા એને સળના સાલા ઉતારીને ગાંઠા કાઢી નાખી. ઊંડે ઊંડે રહેલી ગ્રંથિઓ, જે આપણે આપણી ગ્રંથિઓ નથી જાણતા એને કાઢી નાખે છે. જે પૃથ્વીની અંદર અમુક બીજ એવા ગર્ભિત છે, દેખાતા નથી, પણ જ્યારે એવો વરસાદ વરસે ત્યારે એ અંકુર ફૂટી નીકળે છે ને, એમ કેટલી પ્રકારની આપણી અંદર એવી ગ્રંથિઓ છે, જ્યારે એવો સંસર્ગ થાય ને ત્યારે એ ગાંઠો ફૂટી નીકળે છે. એવો સંગ થાય, એવો હથવારો થાય, એવો માહોલ ઊભો થાય, એટલે ઓલી જે ગ્રંથિ છુપાયેલી હતી ને એ ફૂટી નીકળે છે. ડાયો માણાય બેડોળ થઈ જાય. બાપુ ઓલા બીજક પડેલા છે ને, એ ગ્રંથિના બીજક પડેલા છે,
ભેજવાળું વાતાવરણ થાય એટલે મંડે કોટા કાઢવા એવા કેટલી ગ્રંથિઓ આપણા જીવનની અંદર અંતરમાં પડેલી છે. એ ગ્રંથિઓને સદગુરુ મહારાજ અંદરથી ગાંઠા ગડબા કાઢી નાખે છે. એ એનું સુરતાનું લેસર કિરણ. સત્સંગ છે એ પ્રગટ વાહલો છે અને પાછું સુરતાનું લેસર કિરણ છે ને એ ઊંડેથી પણ ગાંઠા કાઢી નાખે છે. જેટલો આપણો ભજનનો પુરુષાર્થ કામ કરે ને બાપુ, એનાથી 3 ગણી ગુરુની કૃપા કામ કરે. લ્યો, સુરતા એની એટલી કામ કરે. મહાપુરુષોની સુરતા અને એની કરુણાની હું વાત કરવી ભલામણા. આ તો કાંઈક સુરતાની સાયામાં આવ્યાની સમજણ જેણે લીધો એને ખબર પડે કે મારો ગુરુ મારા ઉપર સુરતાની કેવી રખપો રાખે છે ને કેવું ધ્યાન રાખે છે. કૃપા વસ્તુ જ બાપુ જુદી જ. ગાંઠા ગડબા કાઢી નાખે. લેસર કિરણ, ભલે હું કહું છું તમારે લેસર કિરણથી ઓપરેશન કરવું હોય પણ દવાખાનાના થિયેટર રૂમમાં તો જવું પડે કે ન જવું પડે? કે તમારે ઘીરે ને ઘીરે લેસર કિરણથી ઓપરેશન થઈ જાય? જવું પડે ને થિયેટરમાં. ગુરુ મહારાજનું લેસર કિરણ એવું છે, તમારે ઘીરે બેઠા હોય ને 100 ગાવથી લેસર કિરણ ત્યાં આવે અને ત્યાં ગાંઠો ગડબો કાઢી નાખે. બોલો, પ્રમાણ સહિતની વાતો છો, પ્રમાણ સહિતની વાતો છે. અમારે રાજકોટમાં એક ભાણજીભાઈ મિસ્ત્રી હતા. ભાણજીભાઈ મિસ્ત્રી જુવાનીમાં બહુ રંગીલો માણસ, ઉગારામ દાદાના આશ્રિત. એ વખતે રાજકોટથી કોઈ વાહન નહીં, સાયકલ લઈને ઠેઠ બાંદ્રા આવે. બહુ ભાવવાળો માણા. બાપા હો કોઈ પીતા ને તાજે પીતા, ક્યારેક તાજનું પાકીટ લઈ આવે, સોનલમાં માટે ગાંઠિયા બાઠિયા લઈ આવે. બહુ ભાવેલો માણા. હવે ભાણજીભાઈને એના બાને એવી તકલીફ કે ધૂણે એટલે એના બાપુજી એટલા મગજના આકરા. એને બા ધૂણે ને એટલે એના બાપુજી પાતળો હળિયો ચૂલામાં ગરમ કરીને ડામ દે. નો બાને ક્યાંય કહેવાય, નો કાંઈ બાપુજીને કહેવાય. એટલે એક દે આવી ઉગારામ દાદાને કીધું, બાપા બીજું તો ઠીક, હવે હું જુવાન, મારી માં ધૂણે અને મારા બાપનો સ્વભાવ આકરો. એ જઈ ધૂણે તે હળિયો દગાવીને ડામ દે. જઈ દો, હવે અમારાથી જોયું નથી જાતું, આનું કરવું હું? કે એવું છે કે આ બાપા એવું છે કે જા કાલથી નહીં ધૂણે. લે ને કાંઈ એના દોરા થોડા કરવા પડે બાપુ. જા કાલથી નહીં ધૂણે. હું આ લેસર કિરણ બાપુ, આ લેસર કિરણ. હવે વિચારો કઈ સાયામાં આપણે બેઠા છીએ. વિચારો. જેટલું આપણું ભજનનો પુરુષાર્થ કામ કરે એના કરતાં 3 ગણી સુરતા સદગુરુની કામ કરે. પણ એટલી વાત ભાઈઓ યાદ રાખજો, ભજન કરે ને એની માથે ગુરુને સુરતા રહીએ, એની ઉપર વિશેષ રહે છે. બાકી તો એને બધાય હરખાસ, કોણ હરખો નહીં, એને કોણ નાનો, એને કોણ મોટો. વાદળાને મન કે મોઢું છે, પણ જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય અહીંયા વાદળું વરસે છે. એમ જ્યાં એવી લોહ લગન ભજનની લાગે અહીંયા ગુરુની કૃપા અને સુરતાની રખેવાળી સદાઈ રહે છે. બસ અઘાટું ગઘાટું લાકડું જીવ કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ગળાયા. ગુરુ સંગેડીએ દયા કરીને જ્ઞાન સંગેડે ચડાયા. પેલા સત્સંગ દ્વારા આપને હોરીને હમાનમા કર્યા. બરાબર, પેલા સત્સંગે કરીને હોરીને હમાનમા કર્યા. કેટલાય બાહિર અવગુણો હતા એને ગુરુ મહારાજે સત્સંગના માધ્યમથી ટાળ્યા. પછી સંગેડે ચડાવ્યા, હાવ ક્લીન કરવા હાટુથી. હાવ.
પેલા હોજા કર્યા ને પછી બ્રહ્મ કરવા હાટુથી સંઘેડે ચડાવવા પડે. સમજી ગયા કે નહીં? ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાનના સંઘેડે ચડાયા. સંઘેડે લાકડું સડે ને એટલે એકદમ ક્લીન થઈ જાય, પાલિશ થઈ જાય, એકદમ પાલિશ ક્લીન લાકડું થઈ જાય. એ સંઘેડીઓ કયો કે શ્વાસ ને ઉશ્વાસનું સ્મરણ આ સંઘેડીએ આપને ચડાવ્યા છે. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાનના સંઘેડે ચડાયા. કીધો સરળ અને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. સરળ અને સીધું જીવન બનાવી દીધું. અહંકાર ને અભિમાન ને હું પણું મારા પણું, વાદ ને વિવાદ ને દ્વૈત ને અંતરાય ને ઈર્ષા ને અદેખાય ને બધાય ગાંઠા નીકળી ગયા. એકદમ લાકડું ક્લીન થઈ ગયું, જીવન સરળ બની ગયું. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ મનની અંદર કુટિલાઈ કોઈ પ્રકારની નહીં, અને યથા લાભ સંતોષ સદાઈ. જે પુરુષાર્થ કરતા મળે એમાં સંતોષને ભર્યું ભર્યું જીવન જીવતો હોય ગુરુનો બાળક. એન ભર્યું ભર્યું જીવન જીવતો હોય, જે મળે એમાં સંતોષ રાખી અને એમાં એને આનંદના ઉભરા જ આવતા હોય. આનંદના ઉભરા જ આવતા હોય. કીધો સરળ અને સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. કૃપાનું એવું કટાક્ષ લગાવ્યું, એવું લેસર કિરણ વાપર્યું કે જીવનને સરળ બનાવી દીધું, પવિત્ર બનાવી દીધું, નિર્મળ બનાવી દીધું. પછી એની ઉપર રંગ લગાયા અસંગ રંગી. એવો રંગ લગાવ્યો, એવો રંગ લગાવ્યો કે દુનિયામાં એણે જે રંગ લગાવ્યો એનો બીજો તમને જોટો ન જડે, એની નકલ જ કોઈ ન કરી શકે. અસંગ રંગી એક સિદ્ધાંત, એક અર્થ એવો થાય કે એ અસંગી રંગ છે, એ રંગ ઉપર બીજા કોઈ રંગનો લીસોટો ન થાય એક ઈ. અને એક અસંગ રંગી કે એનો જોટો તમને ક્યાંય જડે ને એની નકલ કોઈ ન કરી શકે. કરી શકે? કરી શકે? જો બીજા ઉગારામ દેખાડી દો, લ્યો બીજા લાભેશ્વરના દેખાડી દો, લ્યો થાય જ નહીં. નકર આપને જોવણ્યો ને કડિયું ને ઓકો પીતા આવડે પણ નો સેટિંગ આવે. બાપુ આવે એમ નો મેળ આવે, એમ નો મેળ આવે. જોટો જ ન જોડે, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એનો જોટો જ કોઈ ન જડે. રંગ લગાયા અસંગ રંગી, નામ ને રૂપ પલટાયા. એમનેમ પાટિયું હોય તેને પાટિયું કહેવાય. જે પછી એમાંથી જે કાંઈ બનાવે સુતાર, પછી કબાટ બનાવે, બધા એને કબાટ જ કહે. પછી એને કોઈ પાટિયું ન કહે, ઘાટ ઘડાઈ ગયો ને એમ. જેના જીવનનો ઘાટ ઘડાઈ ગયો એ મહાન વિભૂતિ. નામ ને રૂપ બે એના પલટી ગયા, નામ ને રૂપ બે એના પલટી ગયા. આખડા જીવનની અંદર કંઈક ફેરફાર જ થઈ ગયો. વાયલમ રહેની નશા ક્યાંથી ચડી, આવો રંગ શેનો આતો કાંઈક બીબા ઉપર. બીજી જ ભાત પડી બીબા ઉપર, કાંઈક બીજી જ બાપા ભાત પડી ગઈ. રંગ લગાયા અસંગ રંગી, નામ ને રૂપ પલટાયા. જોતા જેને આનંદ ઉપજે. જીવનમાં સદગુરુ પરમાત્માએ એવો રંગ ચડાવી દીધો કે જોઈ જોઈને આપણને આનંદ આવ્યા કરે, જોઈ જોઈને આનંદ આવ્યા કરે. નકર ક્યાં સંતો રૂપિયાના બંડલ આપણને દે છે, તો જોઈ જોઈને મજુ આવ્યા કરે. જોઈને એનો કોઈ દી અબખો આવે, એનો કોઈ દી કંટાળો આવે? આવે? બાકી ગમે એવા અંગત હગા હોય, 3 દી અને 4 દી તમારે ત્યાં મહેમાન થાય તો તમને ફાવે? ગમે? ગમે? ભલે ને હગો હાડુભાઈ હોય, 8 દી અને 10 દી મહેમાન ગતિ કરે તો ઘરવાળીને કે કહી દેજો તાર બેનને આ લપ પછી બહુ ન આવે. ના પાડી દે કે નહીં? સંતોનો કોઈ દી કંટાળો આવ્યો? કંટાળો આવ્યો? જેને જોતા તો નેણા ઠરે.
એવા વસન વિવેકી સાધ સલુણા જેને જોઈને આપણા નેણા ઠરે, હંસા નેણા ઠરે ને નાભી હશે. જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંશે, કારણ કે ભમરી જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય. ભમરી જેવી જેની ભાવના છે, ભમરી ઈયળને પોતાના રૂપે બને એટલે એને રાજીપો થાય. એમ સંત મહાપુરુષનો એવો સ્વભાવ છે કે દાસ પોતાના સમાન બને તો એને રાજીપો થાય, એનો રાજીપો થાય. દુર્લભ એવા સંશે, આવા મહાપુરુષનું દર્શન દુર્લભ છે. એક વાત યાદ રાખજો ભાઈ, કે મનુષ્ય જીવનની અંદર તત્વદર્શી મહાપુરુષનું દર્શન દુર્લભ છે. અને થયું હોય તો આપણા અંશનું કાંઈક ભાગ ખુલ્યું છે, આપણા અંશની કાંઈક પૂર્વજન્મની કમાઈ છે, એને લઈને તત્વદર્શી મહાપુરુષનું દર્શન, એનો સમાગમનો આપને લાભ મળે છે. દર્શન દુર્લભ છે. તત્વદર્શી મહાપુરુષનું દર્શન દુર્લભ છે. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે જ મળે છે, નકર નથી મળતું. જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા પછી એના સમાન બીજો બાજોઠ કોઈ બનાવે એની નકલ જ કોઈ કરી ન શકે, એની કોઈ નકલ ન કરી શકે. અને નકલ કરવા જાય એને અકલ હોય નહીં, નકલ કરવા જાય એને અકલ ન હોય, નકલને અકલ ન હોય, નહીં થાય જ નહીં. જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા, ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. તો જરૂર જો આપણે આપણા ચિત્તનો ઘાટ ઘડવો હોય તો સદગુરુ ચરણે એને સમર્પણ કરવું પડે. સમર્પણ કરીએ તો જરૂર આ ચિત્તનો ઘાટ ઘડાઈ જાય છે. જીવનનો ઘાટ ઘડવો એટલે મનવૃત્તિનો જ ઘાટ ઘડવો, બાકી આ દેહનો તો ઘડાયેલો જ છે. દેહનો ઘાટ તો મનવૃત્તિનો ઘાટ ઘડવો છે ને એ જો એના ચરણે સોંપવામાં આવે તો જરૂર ઘાટ એનો ઘડાઈ જાય. મનવૃત્તિનો ઘાટ બ્રહ્મ સ્વરૂપે ઘડાઈ જાય, એવા એક કારીગર છે. ઝાડની ડાળી કારીગર કને કેવા ઘાટ ઘડાયા, સોંપ્યા તન મન ગુરુ ચરણ મેં તો લાભુ નામ મિટાયા. ઝાડની ડાળી કારીગર કને, ઝાડની ડાળી કારીગર સુતારને આપી દીધી કે આમાંથી હળ બનાવી દેજે, પછી કેમ કરવું એ જ લોઢું જાણે ને હે લુવાર જાણે, કારીગર જાણે ને લાકડું જાણે. આપણે તો ચિત્ત એને સમર્પણ કરી દેવું. મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો. સમર્પણ ભાવે જે વળી ચરણમાં પડી જાય એના જીવનનો જરૂર ઘાટ ઘડાઈ જાય છે. તો મહાન મહાન ખુરાસાનીઓ, અવળા પંથે હાલનારા, ઊંધે માથે હાલનારા, અકર્મ કરનારા, ઘોર પાપ કરનારા, પણ સિદ્ધ સદગુરુ શરણે સોયપાનભાઈ ઘાટ તો ઘડ્યા, પણ ઘડવાવાળા ઘડ્યા, ઘડવાવાળા ઘડ્યા. એવો ઘાટ ઘડ્યો, એવો ઘાટ ઘડ્યો કે જેના જીવનમાંથી કાયમને માટે આપણે પ્રેરણાઓ બાપા લીધા કરવી પડે. અને એવા જે મહાપુરુષના જીવનનો ઘાટ ઘણાનો, એના જીવન કવન જેટલી વાર ગાવ એટલી વાર એમાંથી તમને નવું નવું નવનીત મળ્યા કરે, એમાંથી તમને નવું ને નવું નિવનીત એમાંથી તમને મળ્યા જ કરે. એવા એના જીવનના ઘાટ છે, એવી એના જીવનની શોભા છે, એવા એના જીવનના ગુણ છે કે આપણું જીવન પણ એનાથી ગુણિયલ બને, આપણું જીવન પણ લક્ષ્યબદ્ધ બને, ધડાબંધ બને. અને આધ્યાત્મિક માર્ગની અંદર ક્યાંય ઉવાટ આવી હોય અને મનવૃત્તિ અટકીને ઊભા રહી ગયા હોય તો આ મહાપુરુષોના જીવન કવન સાંભળી અને ત્યાંથી આપણી ગતિ આગળ થાય છે. એટલે એને ગાવાના છે, એટલે એને સાંભળવાના, એમાંથી પ્રેરણાઓ બાપા લેવાની છે, પ્રેરણાઓ લેવાની છે. જુઓ, કુંભોરાણો એવો હતો પણ ગુરુચરણે સિદ્ધ સમર્પણ કર્યું એટલે એનો ઘાટ ઘડાઈ ગયો. 1500 રાણીઓએ સિદ્ધ સમર્પણ ન કર્યું, એને કાંઈક એમાં એબ દેખાણી તો ઉઠીને વયું ગયું. ઉઠીને આ દેનાદીથી આમ જ આયલું આવે છે. આ દેનાદીથી ક્યાંય સંતોએ સુપા સુપા રહીને આ ભક્તિ નથી કરી. શોક મેદાનની વચ્ચે મહાપુરુષો ઉભા રહ્યા છે, જગતની મધ્યમાં ઉભા રહ્યા. શું કરવાને કે એનો તારવાનો સ્વભાવ હતો, નકર ખૂણો ગોતીને બેસી જાય તેને કોણ ના પાડતું, પણ એનો સ્વભાવ બાપા તારવાનો. એટલે જગતની મધ્યમાં જ ઉભા રહ્યા છે.
પણ એની વાતમાં જેને શ્રદ્ધા બેહે, વિશ્વાસ બેદે, એના ગાંઠ ગળાઈ જાય છે. પણ કમાઈ ઈણા હોય ને એને ગળે ઉતરતું નથી, એને નથી ગળે ઉતરતું. નકર લીલલબાઈએ કેટલી સુંદર મજાની વાત કરી હતી, કેટલી સુંદર મજાની વાત કરી હતી, પણ 1500 રાણીઓને ન સમજાણું. તો એ આપણને એમ થાય કે આ મહાપુરુષોની વાતો આપણને સમજાય છે ને, એ આપણા જીવની કાંઈક પૂર્વજન્મની કમાઈ છે, અને ખાતાના હંસ હોય એને જ સમજાય છે. હે નિજ જ્ઞાની, હે નિજ આત્મા, હંસના તો ટોળા હાલ્યા, માન સરોવરમાં હંસા બેઠા, બાકી બગલાના ટોળા તો બહાર રહ્યા. રણું રણું આમાં વસન રણું કે આસે અજર ને અમર દેવા, આ ઓહંગ સોહમની ઉલટ જડ લાગી, હાસુ ધન છે સમરણ ને સેવા. હંસના તો ટોળા આયલા, પણ માનસરોવરમાં હંસા બેઠા, ને માનસરોવરમાં ન બેઠા હોય હંસ જેવા હોય તો બગલા હોય. બગલાના ટોળા બહાર રહ્યા. હંસની ગતિમાં બગલા શું જાણે, જેના મન છેડ્યા છે મોટપને માળે, ભ્રમણાના વનમાં ભૂલા પીડ્યા, એ સોહમ સાધન ક્યાંથી પાવે. જે ભ્રમણાના વનમાં ભૂલા પીડ્યા છે એ આ સોહમ સાધન પામી ક્યાંથી. આ તો અષ્ટસિદ્ધિની ભેટ કરીને સુરતા સડાવી સુનમાં જેણે, ઓ ઘર જાવે સોહમ પદ પાવે, બાકી નુગરા તો નોખું નોખું તાણે. અષ્ટસિદ્ધિની ભેટ કરી. આ પદને સમજવાને માટે અષ્ટસિદ્ધિઓને પણ જેણે તુસ ગણી છે. ક્યાંય સિદ્ધિઓમાં પણ જેનું મન લોભાણું નથી, જેનું એક જ ગુરુ ચરણનું લક્ષ્ય છે. અષ્ટસિદ્ધિની ભેટ કરીને સુરતા સડાવી સુનમાં જેણે, ઓ ઘર જાવે ઈ સોહમ પદ પાવે, બાકી નુગરા તો નોખું નોખું તાણે. જેની બેડોળ વૃત્તિ છે એ તાણાવાણીમાં જિંદગી પૂરી કરી નાખે, નથી કાંઈ લાભ લઈ શકતા નથી. અમૂલ્ય અવસર કહેવાય ને, નકર તત્વદર્શી મહાપુરુષોનો સમાગમ છે જે મળે એ અમૂલ્ય અવસર કહેવાય. પણ જેને ગુણ નથી બંધાતો મહાપુરુષોની વાણીમાં, એનામાં શ્રદ્ધા નથી બંધાતી, તાણાવાણીમાં રહી જાય છે, તાણાવાણીમાં રહી જાય છે. અષ્ટસિદ્ધિની ભેટ કરીને સુરતા સડાવી સુનમાં જેણે, ઓ ઘર જાવે સોહમ પદ પાવે, નુગરા તો નોખું નોખું તાણે. નાભી નાસિકામાં નૈનથી નિરખો, સંત સમાગમ કોઈ પાવે, ભારતી રહેવાને ગુરુ મનહર મળ્યા, કે ન્યા પોઈસા ને એ સંત એમ કહેવે. નિજ આત્માને નૈનોથી નિરખો, નિજ સ્વરૂપને ગુરુગમ દ્રષ્ટિથી ઓળખી લ્યો. પણ સંતના સમાગમથી આ સમજણ મળે છે. નાભી નાસિકામાં નૈનોથી નિરખો, સંત સમાગમ કોઈ પાવે, ભારતી રહેવાને ગુરુ મનહર મળ્યા, કે ન્યા પોઈસા એ સંત એમ કહેવે. દરેક મહાપુરુષો એમ કહે છે કે આ પદને હાંસલ કરવા એવા મહાપુરુષોના ચરણે જીવનને સમર્પણ કરવું. રાણીઓને ન સમજાણું, દાસીઓને ન સમજાણું. કુંભો રાણો કે કાંઈ નહીં લીલલ, મને જ સમજાણું, હે મને જ સમજાણું. બસ આપને એકને સમજાય તોય ઘણું છે બાપુ. હે આપને એકને સમજાય તોય ઘણું છે બાપુ. લીલલ હવે મારા ઉપર ગુરુ મહારાજને તમારા સંગે કરીને મારું તો કામ થઈ ગયું. કાયમને માટે ભજન ભાવમાં આનંદ કરે છે. જે કવિરાજ સોટ મારીને વૈયા ગયા હતા પર્યટન કરવાને માટે, પાછા ફર્યા એટલે વિચાર્યું કે મેં કુંભારાણાને સોટ તો મારી હતી. કહેતો હતો કે હું લીલલને લઈ આવીશ, જો બેનને લઈ આવ્યો હોય તો જરા દર્શને કરતો આવું, મળતો આવું. એટલે કવિરાજ પાછા વેશ પલટો કરી અને મહારાજ આ કુંભારાણીની કચેરીની અંદર આવે છે. અને વેશ પલટો કરીને એવું કવિત પાછું કીધું, એવું કવિત કીધું, ભલો ભલો કુંભારાણો કહીને જે આ ભલકારો માર્યો ત્યાં તો કુંભારાણાને મોજું છૂટવા માંડી. શબ્દના અસર એવી છે, શબ્દની અસર એવી છે, હા એવી છે. મોજ મંડી આવવા, મોજ મંડી આવવા. ઓતરાતે ખંડથી એક સારણ આવ્યો રે,
કુંભા તારે મોલે રે કુંભાને સરીખા રે વા રાજાને સરીખા રે હરિજન યમને એ તે મળો રે રૂપો રે માગો તો ગઢવી સોનું આપું રે રૂપુરે માગો તો ગઢવી સોનું આપુરે અને આપું એ ગરથ ભંડાર એ હું તો આપું ગરથ ભંડાર એ ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે રાજાને સરીખા રે હરિજન યમને એ તે મળો રે એ તે મળો રે ભલો ભલો મેવાડ ગઢનો રાજા કુંભો પલકારો કરીને જે કવિત કીધું કુંભારાણાને ખરેખરી મોજ આવી તો આવી પણ કડિયાની કહું બધી તૂટી ગઈ એટલી મોજ આવી ગઈ માગ માગ કવિરાજ માગ જે માગ તે આપી દઉં ઠંડા કલેજે કવિરાજે કીધું કંઈ નહીં મહારાજા આપને મોજ આવે આપી દો કે નહીં નહીં આજ મારી મોજ એવી છે જે માગતા ભૂલ ગઢવી માગતા ભૂલ જે માગે આપી દઉં જે માગે આપી દઉં કે ના ના મહારાજા રહેવા દો નહીં માગવાનું રહેવા દો વખતે હું માગું અને તમે ન દઈ શકો તો તમારું વચન જાય અરે ગઢવી મને ઓળખતો નથી હું મેવાડ અધિપતિ કુંભોરાણો હું તને શું ના આપી શકું કે મહારાજા નોય આપી શકાય એના કરતા તમને મોજ આવે નહીં નહીં ગઢવી માગ તું સમજતો નથી મને ઓળખતો નથી જટ કહે રે માગી લે માગી લે માગી લે અને 2-3 વાર કીધું કે રેવા દ્યો ને મહારાજા આપને મોજ આવે આપ નહીં નહીં માગ આજ મારી મોજ હમાતી નથી મારી મોજ હમાતી નથી જટ કર માગી લે કે તો હવે મહારાજા તમે બહુ કહો છો તો માગી લો આપની દયાથી સોનું મહારાજા કુંભોરાણો કે રૂપું માગો તો હોનું આપી દઉં ગરથના ભંડાર ગમે એ માગો આજ કવિરાજ કે મહારાજા આપ જેવા રાજા મહારાજાની દયાથી સોનું રૂપું ધન સંપત્તિ ઘણી છે પણ એક વાતે દુઃખી થાઉં છું એક વસ્તુ મારે ઘટે છે અને મેં એવું સાંભળ્યું તો તમારે ત્યાં વધે છે એટલે એ વસ્તુ લેવા આવ્યો છું જો તમે આપી શકો તો માગું કે માગ જટગર માગ સોનું ને રૂપું તો મારે અતિશય ગણેરું રે
સોનું ને રૂપું તો મારે અતિ છે ગણેરું રે હું તો માગું કુંભા તારી રાણી રે ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભો એ હું તો માગું એ કુંભા તારી રાણી રે ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે રાજાને સરીખા રે હરિજન એમને એતે મળો રે એતે મળો રે સોનું ને રૂપું તો મારે અતિ ઘણેરું પણ કવિરાજ હાથે બળું છું રોટલા ઘડે એવું કોઈ નથી અને મેં સાંભળ્યું છે કે તમારે 1501 રાણી છે તો ખાલી એક રાણી આપી દો એટલે મારે રોટલા ઘડવાનું કામ થઈ ગયું. આ કોઈ જડ વસ્તુ છે? આ કોઈ જડ વસ્તુ છે? આપવાની વસ્તુ છે તો હું આપી દઉં? તો કવિરાજ કે કાંઈ નહીં, ન આપી શકો તો કાંઈ નહીં. એટલે હું પેલા કહેતો તો ન આપી શકો તો કાંઈ નહીં, તમારું વસન ગયું. વસન ગયું એમ કીધું ને કુંભારાણાને લાઈટ થઈ ગઈ. વચન ગયું એમ કીધું અને કુંભારાણાને લાઈટ થઈ ગઈ કે અરે ભૂલ થઈ, ભૂલ થઈ. મોજ આવે થોડુંક યાદ રાખજો. આમાં પાળવાની પાળી હકાય મેં તો જ ભાખવું નકર ભાખવું નહીં બાબુ. વસન દઈને બોલ પાળવો નકર નક્કી કહી દેવી. ના વસન દઈને બોલ ન પાળે તો જાણે કસાયે બાંધી. આ તો વચનની કિંમત છે ને. શેની કિંમત છે? વચનની કિંમત છે. વસને માર્યા મરી ગયા, વસને છોડ્યા રાજ, વસન વિચારીને જે આયલા એના સુધરી ગયા છે કાશ. જેણે વસન પાળ્યા એનું કામ થાય છે, એનું કામ થાય છે. એક વણજારો જે ધીરધારનો ધંધો કરતા હતા એ શેઠ પાસે જઈને કીધું કે શેઠ એક ખાલી 10,000 રૂપિયાની જરૂર છે પણ કાંઈ છે નહીં. કે ભાઈ તને તો ખબર છે કે કોઈ વસ્તુ ઉપર હું ધીરધાર કરું છું, મકાન હોય, સોનું હોય કે કોઈ મિલકત હોય તો એના ઉપર હું ધીરધાર કરું છું. એમનેમ તો મારે કેમ દેવું? કે કાંઈ નથી શેઠ, કાંઈ નથી. દેવું હોય તો મૂછના મોવાળા ઉપર દ્યો. એમ કરીને મૂછમાંથી એક મોવાળો કાઢીને દીધો કે શેઠ દૂધે ધોઈને દઈ દઉં, બાકી બીજું કાંઈ નથી. વટથી જો તમે આપો તો વટથી આપી દઉં, રાખો ને એ વાત થાવ પાકી. મૂછમાંથી એક મોવાળો કાપીને દીધો એટલે શેઠે એની પરીક્ષા કરી વણજારા આ મોવાળો વાંકો છે. એટલે એણે મૂછે હાથ નાખ્યો કે વાંકો તોય માકો ને, તોય મારો ને. એટલે શેઠે જાણ્યું કે છે વટદાર આદમી પૈસા ખોટા નહીં કરે. એટલે 10,000 આપ્યા. એના પાડોશી વણજારાને ખબર પડી કે આ તો મારો મૂછના મોવાળા ઉપર 10,000 લઈ આવ્યો લે શેઠ પાસેથી. તેવડી દોડ્યો કે શેઠ મારે 10,000ની જરૂર છે. કે જરૂર હોય તો મારો ધંધો જ ધીરધારનો છે,
કંઈ સોનું છે, કંઈ મિલકત છે, ગમે એ ગીરવે મૂકો તો એના બદલામાં આપી દઉં, મને ક્યાં વાંધો છે. કે એ કાંઈ નથી. તમે અમારા ભાયાત વણજારાને મૂછના મોવાળા ઉપર 10,000 આપ્યા છે, આલ્યો હાટ એમ કરીને 2-3 તોડીને દઈ દીધા. મોવાળા 2-3 તોડીને દઈ દીધા, આલ્યો. કે ભાઈ તારા મોવાળા વધારાના છે, મારા પૈસા વધારા નથી, આ તો વટની વાતો છે, એ વચનની વાતો છે. વચનનો જેને વટ છે ને, મૂળ ધર્મમાં જુઓ વિચારી પ્રેમ ભક્તિ ઉપર વટ વાળે, કહે રવિરામ ગુરુ ભણ પ્રતાપે જે કોઈ મૂળ ધર્મને સંભાળે. ગુમારાણાને એમ થયું ભૂલ થઈ કે કવિરાજ હવે આ કોઈ જડ વસ્તુ નથી, બરાબર? તો મારે 1500 રાણીઓ છે, એમાંથી કોણ આવવા તૈયાર થાય, મારે પર્યાણ તો કરવું પડે ને. કે એ તમને છૂટ, એ તમને છૂટ. 1500માંથી જે આવે તે, મારે તો રોટલા ગળવાથી મતલબ છે, આયથે બળવું એટલે વાત છે. જે આવે તે મને એમાં કંઈ વાંધો નથી. પણ ભાઈ હવે અહીં તૈયાર થાળી આવે ત્યાંની વાહે આની ગીરે કોઈ જાય, ગઢવી હારે કોઈ જાય. હવે મેં પર્યાણ કરવામાં તો લીલના બંગલા સિવાય બીજે ક્યાંય જવાય એવું હતું નહીં. લીલના મહેલે કુંભોરાણો ગયા, પણ એકેય અંગમાં નબળે જાણે શરીર નખાઈ ગયું છે, નિસ્તેજ શેરો થઈ ગયો, એકદમ ઝાંખા પડી ગયા, ચિંતા તૂર બની ગયા. કે કેમ કુંભારાણા એટલા બધા તમે મોળા પડી ગયા? કે દેવી ઉઈટ પાડા ને પડ પગ માથે એમ કર્યું છે. એક કવિરાજ આવ્યા, એણે સુંદર માજાનું મારું કવિત કીધું, અને કવિત કહેતા મને કુદરતી રાજરીત પ્રમાણે ઉભરો આવ્યો ને મેં માઇક કીધું. જોકે એણે મને 3 વાર પાછો વાળ્યો, મેં એનો વાંક નથી. મને કીધું કે તમને મોજ આવે આપી દઉં, પણ હું સમજો નહીં. મેં કીધું માઇક. મને કે તમારી 1500માંથી એક રાણી દઈ દો. કે તો તમે વચન દીધું હોય તો પાળવું પડે. કે પણ દેવી આમાંથી કોઈ જવા તૈયાર ન થાય, કોણ જાય? અહીં રાજમહેલમાં રહેવા મળે, તૈયાર થાળી મળે, આ રાજના સુખ હોય, એ મેલીને ગઢવી આરે કોઈ જાય ખરા? કે કોઈ ન જાય તો લીલલ કે હું જવા તૈયાર છું. વચન દીધું હોય તો પાળવું પડે, વચન દીધું હોય તો પાળવું પડે. હું જવા તૈયાર. કે લીલબાઈ જો તમે જાઓ તો મારું નાવ માન કિનારે આવ્યું છે, મને પાસે ઉતારે કોણ પાય? કે તો બીજું શું થાય? આપણે વચન દીધું હોય તો પાળવું પડે. યાદ રાખેલી વસ્તુ કુંભારાણા ટાણે જો ભૂલાઈ જાય તો હતું નહોતું થાય ને. આ તો વચનની કિંમત છે, આ તો વચનની કિંમત છે. યાદ બધું રાખ્યું હોય ને ટાણે જ આપણે ભૂલી જઈએ તો એનો કાંઈ અર્થ સરે ખરો? અર્થ સરે ખરો? આપણે ઘણી વાર દ્રષ્ટાંત કહી કે બોલો ભાઈ બેનની ઘેરે મહેમાન થયો, મોડો ગયેલો. બેનના સાસરા ને સાસુ ને બધા બહુ ઘરના માણસો વિવેકી. એટલે સાસુએ કીધું કે બેટા તારો ભાઈ ઘણા ટાઈમે મહેમાન થયો છે, પણ થોડુંક મોડું થઈ ગયું છે, અત્યારે થોડોક શીરો બનાવી નાખીને ફરસાણમાં ખાલી ઢોકળી કરી નાખ, બીજું કાંઈ ન કરી તો કાંઈ નહીં, પણ ઢોકળી હારી કરીને કરી નાખીને શીરો કરી નાખ. કે ભલે. ઢોકળીને શીરો બનાવ્યો બેને, પણ અથરોટી એવી ને મીઠો શીરો એવો ને ઢોકળી એવી બનાવી. ઢોકળી આને દાઢે લાગી ગઈ. એ બેન તું તો અહીં આવીને બહુ રસોઈ કરવામાં હોશિયાર થઈ ગઈ છે, આ શું ફરસાણ છે? કે આ તો અમારે ચાલુ, અમારા ઘરમાં ઘડીએ અમે બનાવી, અને ઢોકળી કહેવાય. લઈ આવું ભાઈ? હા મને બહુ ભાવી, લઈ આવીને. બીજી વાર લઈ આવી, પણ ભૂલકણો. એ બેન આને શું કહેવાય? અરે પણ ઢોકળી કહેવાય, પણ બહુ સારી હો બેન, લઈ આવું ભાઈ? કે હજી લઈ આવીને બેન. ત્રીજી વાર દીધી કે બેન આને શું કહેવાય? કે ઢોકળી કહેવાય ભાઈ, તું બહુ ભૂલકણો. પણ એણે વિચાર્યું કે હવે આગળ પૂછ નથી કરવું, પછી ઓળી એના સાસરાને સાસુને એમ થાય હાલવા ટાણે પૂછી લો. 2-3 દી રોકાણો, પણ ઢોકળી ખરેખર દાઢે લાગી ગઈ.
ત્યાંથી રજા લઈને નીકળો, પાદરઉદી બેન વળાવવા ગઈ, બધા સમાચાર દીધા લીધા કે હવે બેન સહેલું કહી દઉં. તે ઓલું પહેલેથી હું બનાવ્યું હતું કે ભાઈ બહુ કરી તે ઢોકળી, કે બસ હવે કાંઈ બોલતી નહીં, હવે કાંઈ ન બોલતી, તું જા. અને એણે માળા ચાલુ કરી, ઢોકળી 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 કરતો જાય, પગલું ભરતો જાય, ઢોકળી ઢોકળી કરતો જાય, પગલું ભરતો જાય. રસ્તામાં આડી આવી ઓકળી, થોડું થોડું પાણી આયલું જાય, આમ જાય આમ જાય આમ જાય. વિચાર કર્યો ઠેકું કે ન ઠેકું, ઠેકું કે ન ઠેકું, એમ કર્યું. ઠેકડો મારીને ઓલે કાંઠે ગયો, ઢોકળી આ કાંઠે પડી રહી. અને ઓલું ચાલુ થઈ ગયું, ઠેકું કે ન ઠેકું, ઠેકું કે ન ઠેકું, ઠેકું કે ન ઠેકું. આયલો જાય ને રટણ કરે જાય. 12 વાગે ઘીરે પૂગ્યો. ઘરવાળીને કે તમને કોઈ દી સારું રાંધતા આવડ્યું? બેનની ઘીરે હું મહેમાન થયો ને પહેલી દી એણે ઠેકું કે ન ઠેકું બનાવ્યું છે. ઘરવાળી કેવું હોય જ નહીં. હા હોય નહીં, ખાઈને આવેલું આવું છે અને ઠેઠ ત્યાંથી માળા કરતો આવું છે. એ પહેલાં ઠેકું નેકું ન ઠેકું બનાવ્યું, નકર હા નકર ના. કે પણ મેં કોઈ દેવું સાંભળ્યું નથી. તમારી બુદ્ધિ ભ્રષ્ટ, બુદ્ધિ હું ભ્રષ્ટ થઈ જાય, ખાઈને આવો છું એ કઈ રજ બીજું કાંઈ. પણ કે એવું કોઈ દી ખાવાનું હોય નહીં, તમને શું કહેવું? બીજું કહો શીરો કરી દો, ઓલું કરી દો, ઓલું, એ નહીં, ઠેકું કે ન ઠેકું કહી. હઠીલો માણા. અને ઓલી કે હું કરી દો ને ભાઈ, રોષે ભરાઈ ગયો ને પરોણો ઉપાડ્યો. ભડ 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 વાહામાં 2-3 વાળી લીધા. આ તો પેલા જનામાનો. અટાણે નો મેળ ઉતરે બાપુ, કોઈ જોખમ કરતાય નહીં. રેવો રોટલી વગી. બાઈ મંડી રોવા. પાડોમાંથી ડોહીમાં આવ્યા, ગેલા હજી ગામથી આવેલો આવીશો, નાનો બિચારીનો હું વાગ ત્યાં પરોણા વાળી લીધા. વિચાર તો કઈ વિચાર શું કરે, એને ક્યાંય લેવા જવું? કઈ રાંધી ન દે, કરે બાઈ કે રાંધી દેતી તને, પણ પૂછો તો ખરા, હું રાંધી દઉં. તારે હું કહું ઠેકું કે ન ઠેકું? ડોહીમાં કે મારે 60 થયા, મેં કોઈ દે આવું સાંભળ્યું નથી. સાંભળે ખાઈને આવેલો, હું સાંભળ્યું નથી. એ બનાવે આ નકર ના નકર વાજી વારો પડી જાય. ડોહીમાં ઓલી બાઈની પાસે બેહી ગયા. વાહામાં મીડા હાથ ફેરવા, રોયા. આવો માર મરાય. આના વાહામાં ઢોકળા ઉઠી ગયા. બસ તે બધું યાદ રાખેલું ટાણે ભૂલાઈ જાય ને તો આવી ફજેતી થાય બાપુ. ફજેતી થાય. તો એ કુંભારાણા, આ તો જે ક્લાસમાં આપણે ભણીએ છીએ ને, આ એની પરીક્ષા આવી છે. આ એની ભક્તિનો માર્ગ આવો ફૂલની પાંખડી જેવો છે. જે સૂંઘે ને એને સ્વાદ આવે, નો સૂંઘે એને સ્વાદ આવતો નથી. સૂંઘે એને સ્વાદ આવે છે, અનુભવ કરે એને લાભ મળે છે. આપણી પરીક્ષા છે, પરીક્ષામાં બેસી જ નહીં તો પછી પાસ કે નપાસ થવાની કંઈ વાત જ નથી વાલા. આ તો આપણી પરીક્ષા છે. એવો ભક્તિનો માર્ગ રે, ફૂલ કેરી પાંખડી રે, એવો ભક્તિનો માર્ગ રે, ફૂલ કેરી પાંખડી રે. એ સૂંઘે એને સ્વાદ ગણેરો, એવો ભક્તિનો
માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે એવા ફૂલને સૂંઘ્યા રે ગોપી ચંદને ભરતરી રે ફૂલને સૂંઘ્યા રે ગોપી ચંદને ભરતરી છોડી દીધા સિંહાસનના રાજ રે છોડી દીધા સિંહાસનના રાજ રે એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે એવા ફૂલને સૂંઘ્યા રે હરિચંદ્ર તારામતી રે એવા ફૂલને સૂંઘ્યા રે હરિચંદ્ર તારામતી રે એ વેસાણા છે કાશીનગર મોજા એ વેસાણા છે કાશીનગર મોજા એવો ભગતીનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે એ સૂંઘે એને સ્વાદ ઘણેરો એવા ફૂલને સૂંઘ્યા રે પાંચ પાંડવને દ્રૌપદી રે ફૂલને સૂંઘ્યા રે પાંચ પાંડવને દ્રૌપદી રે વૈરાટ નગરમાં મજૂરી કરે એ વૈરાટ નગરમાં મજૂરી કરે એવો ભગતીનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે મેઘધારવા પ્રતાપે લીલબાઈ બોલિયા મેઘધારવા પ્રતાપે લીલબાઈ બોલિયા દેજોય મને ગુરુ ચરણમાં વાસ રે દેજોય મને ગુરુ ચરણમાં વાસ રે એવો
ભગતીનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે. ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ ગણેરો હોય. જેને સૂંઘ્યું છે એને સ્વાદ આવે. અનુભવ કર્યો છે એને વચનની કિંમત સમજાય બાપુ કે ઓહો મારા નાથે મહામૂલ્યવાન વચન મને કેવું આપ્યું. અનુભવ કરે એને વચનની કિંમત સમજાય કુંભારાણા. જેને કિંમત સમજાણી તો એવા ફૂલ રે સૂંઘ્યા રે ગોપીચંદને ભરતરી. જેણે છોડી દીધા સિંહાસનના રાજ. વસનને ખાતર રાજ તુખને સુખને તુષ ગણી નાખ્યા. 92 લાખ માળવાના રાજા ભરતરી ગોપીચંદ જેવા રાજના સુખના વૈભવનો મોહ તજીને ગુરુ વચનના ધ્યાનમાં લાગ્યા કુંભારાણા. એ આ વચન છે. એ વચનની કિંમતથી વૈભવોને જેણે તુષ ગણી નાખ્યા. પણ આ તો જે સૂંઘે એને સ્વાદ આવે. વચનનું પાલન કરે એને વચનનો મહિમા સમજાય. એને વચનનો લાભ જીવનમાં થાય છે. એવા ફૂલ રે સૂંઘ્યા હરિચંદ્રને તારામતી. જે વેસાણા કાશીનગરની મોજાર. વચનને ખાતરને નગર વિશ્વામિત્રને એમ કહી દે કે દક્ષિણા નથી દેવાય એમ તો ક્યાં વિશ્વામિત્ર એને ફાંસીએ ચડાવવાના હતા. પણ વચનને ખાતર, વચનને ખાતર. અને વશિષ્ઠ ગુરુએ ચેતાવી દીધા હતા ગમે કસોટી થાય પાછા નહીં પડતા હો. હા એ અડગરિયા હોય તો વશિષ્ઠ ગુરુની એને શાન અગાઉ થઈ ગઈ હતી બાપુ. હા એમ છે, એમ છે, એમ છે. હરિચંદ્ર સરખો રાજ્યો માથે સમર ઢળે. 12 ઘોડાની સાહેબી નીચને ઘરે પાણીડા ભરે. વચનને ખાતર, વચનને ખાતર. ફાળ સુકે તે નહીં વાંદરો, સરોવર સુકે તે નહીં હંસ, વસન સુકે તે નહીં માનવી પ્રભુ કે ત્રણેયનો નીકળી જાય વંશ. વસનનો સુગ્યો 84માં જાય કુમારાણા. કે દેવી વાત સાચી પણ હજી હું તો આ માર્ગમાં પાપા પગલી કરું છું. કે એવા ફૂલ રે સૂંઘ્યા 5 પાંડવને દ્રૌપદી વેસાણા. જેણે વૈરાટનગરમાં મજૂરી કરેલ. પાંડવો પણ રાજા મહારાજા હોવા છતાંય વસનને ખાતર એના ખંડિયા રાજા વૈરાટ રાજાને ત્યાં મજૂરી કરી. મજૂરી કરી. ભીમસેન વાલવો થયા, અર્જુન ઘોડાના કાચધાર થયા, સહદેવ કંઈક બીજા થયા ને એવું બધું. જગદંબાની અવતાર જેવી દ્રૌપદી મંથરા દાસી થયા. રૂપનો પલટો કરી, વેશનો પલટો કરીને ખંડિયા રાજાને ત્યાં મજૂરી કરી પણ વચન ન સૂક્યા. એ કુંભારાણા એ આ વચનની કિંમત છે. જીવન છે ને બાપા એમાં થોડાક તરરોડ તો આવે ને. 5 દી હારા આવે, 5 દી નબળા આવે. એ બધા પારબ્ધના ખેલ છે. પારબ્ધ પ્રમાણે કર્મે સુખ દુઃખ જીવનમાં થોડાક આવે. પણ ધીરજ ધારણા રાખી જાય, થોડીક નિષ્ઠા રાખી જાય તો કુદરતનું કામ કરે છે. પણ એટલી ધારણા તો રહેવી જોઈએ ને. એટલી ધારણા તો બાપા રહેવી જોઈએ ને. રહી છે એનું કામ કુદરતે કર્યું છે. આ તો બધી વિશ્વાસની વાતો છે, શ્રદ્ધાની વાતો છે, નિષ્ઠાની વાતો છે. કસોટીમાં મહાપુરુષો વસન ભંગ થયા નથી, વસનને છોડ્યું નથી. વસનની નિષ્ઠામાં કંઈ એને ડગમગ થયું નથી. કે લીલલ તમારી વાત સાચી પણ હજી હું બાળક કહેવાય આ માર્ગમાં. તો તમે કંઈક જાણકાર છો તો કંઈક ઉગરવાની બારી તમે દેખાડો. હવે હું મારાથી કહેવાઈ ગયું હોય તો કહેવાઈ ગયું. કે તો કુમારાણા હવે એક કામ કરો. ભલે કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં. ગુરુ વસનમાં વિશ્વાસ કેવો કે એ પૂરેપૂરો. કે એ પૂરેપૂરો. એમાં કોઈ બેમત નહીં. પાકું કે હાવ પાકું. કે તો જાઓ. એણે માગ્યું એનેથી તમે હવાયું દેવાનું કીધું છે ને. કે આ હવાયું દેવાનું કીધું છે.
કે તો જાઓ કવિરાજને કહી દો કે મારે 1500 રાણીઓ છે ને 1500 મહેલ છે. કે આ કવિરાજને કહી દો કે મેલે મેલે જાઓ, જે મહેલમાં મારી ગેરહાજરી હોય, મારી હાજરી ન હોય, એ મહેલ અને એ રાણી બેય તમને સમર્પણ. સવાયું દેવાનું કીધું છે ને કે આ કે જાઓ એટલું કહી દો, એટલું કહીને તમને ઠીક પડે ત્યાં જઈને પછી સૂઈ જાય જાઓ, એટલું કહી દો. પછી તો બસ બળ મળી ગયું. એટલે કુંભારાણાએ આવીને કવિરાજને કીધું કે કવિરાજ, ના સતરે જાવ તો મારા સદગુરુજી લાજે રે ના સતરે જાવ તો મારા સદગુરુજી લાજે રે સુનો સુનો એ મહેલ તમારો રે અને સુનો એ મહેલ તમારો રે ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે રાજાને સરીખા રે હરિજન યમને એ તે મળો રે. લીલલબાઈ પાસેથી વસનનું બળ મળી ગયું. આવીને કીધું કે કવિરાજ નાસદ જાઓ તો મારા સદગુરુ લાજે, વચન દઈને ન પાડું તો મારા ગુરુ લાજે. સુનો સુનો મહેલ તમારો, મારે 1500 રાણી છે, 1500 મહેલ છે, બધે આટા મારો. જે મહેલમાં મારી હાજરી ન હોય એ મહેલ ને રાણી બે તમને સુપ્રત. કવિરાજે વિચાર્યું કે આ શબ્દો બેનના છે, ઉસીના લેવો ઉસીના. હા અનુભવના એના નથી, આ બેનના શબ્દો છે. નગર તો તઈ જ નો કહી દે, તઈ જ નો કહી દે. પણ જોઈ શું થાય છે. કુંભોરાણો તો એટલું કહી અને 1500 મહેલની વસલી બજારે આલ્યા ગયા અને કહેતા ગયા કે કવિરાજ આવ્યા છે, મારાથી વચન અપાઈ ગયું છે, મારી 1500 રાણીમાંથી જે રાણી ભાવથી ભગવાનનું ભજન નહીં કરતી હોય એને એ લઈ જાય. પછી કહેતાને ગઢવીને આપી દીધા. 1500 રાણીઓમાં સપાટો પડી ગયો કે ભાઈરે કરી. બધી રાણીઓ મૂંઝાઈ ગયો શું કરવું. બધી મની ભગવાનને આરાધના કરવા. માળા નહોતી એણે બજારમાંથી મગાવી લીધી ને તૂટી ગઈ તેણે હાંધી લીધી. તૂટી ગઈ તેણે હાંધી લીધી ને માળા નહોતી એણે બજારમાંથી મગાવી લીધી. હાંજ પડ્યા અને 1500 રાણીઓએ દીવા કરી અને 1500 માળાઓ ચાલુ થઈ. કેટલી? 1500 માળા ચાલુ થઈ. સાંજરે પડીને સતીએ દીવડિયા રચાવ્યા રે સાંજરે પડીને સતીએ દીવડિયા રસાવ્યા રે મોલે આવે
ગઢવી ચારણ રે મોલે આવે એ ગઢવી ચારણ રે ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે રાજાને સરીખા રે હરિજન યમને તે મળો રે સાંજ પડીને સતીએ દીવડિયા રચાવ્યા 1500 દીવા થયા 1500 માળા ચાલુ એક હારે થઈ ગઈ માળા એટલી ઝડપથી ઉપડી 30 હોર્સ પાવરના મશીનનો પટ્ટો ઉપડે ને એમ માળા ચાલુ થાય હે ભગવાન ધ્યાન રાખજો બે હાથે હો હે ભગવાન ધ્યાન રાખજો હે ભગવાન ધ્યાન રાખજો હે ભગવાન ધ્યાન રાખજો 1500 માળા ચાલુ થઈ પછી ભગવાનને વિચારવું પડે ને કે ઓહો ઘડીકમાં ઘણાય ભગત થઈ ગયા થોડીક વારમાં પણ ખરેખર થયું એવું જે મહેલે ગઢવી જાય જ્યાં જાય ત્યાં કુંભારણા વગરનો એક મેલ ખાલી નહીં જ્યાં નજર કરે ત્યાં એક કુંભો એક રાણી જ્યાં નજર કરે ત્યાં એક કુંભો એક રાણી જ્યાં નજર કરે ત્યાં એક કુંભો ને એક રાણી હરતા ને ફરતા ગઢવીને વેણલા વાયા રે હરતા ને ફરતા ગઢવીને વેણલા વાયા રે જ્યાં જુએ ત્યાં એક કુંભો એક રાણી રે જ્યાં જુએ ત્યાં એક કુંભો એક રાણી રે ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે રાજાને સરીખા રે એ હરિજન યમને તે મળો રે હરતા ને ફરતા ગઢવીને વેણ લાવાયા 1500 મહેલના પગથિયા ચડે ઉતરે થવાર થઈ જાય ને પણ જ્યાં જોઈ ત્યાં એક કુંભો એક રાણી એક કુંભો એક રાણી ગઢે ઘટની અંદર એક પુરુષ એક પ્રકૃતિ શ્વાસ ને ઉશ્વાસ શિવ ને શક્તિ એના વગરનો કોઈ મેલ ખાલી નથી એના વગરનો કોઈ મહેલ ખાલી નથી નારદ મુનિને એકવાર વિચાર આવ્યો કે ભગવાનને આટલી બધી પટરાણીઓ છે 16,808 કે છે કે ગ્રસ્તાશ્રમ કેમ હાલતો હોય છે ભગવાનનો ગ્રસ્તાશ્રમ નારદ મુનિ જોવા ગયા તો સવારમાં ગયા તો એક ઠેકાણે ઉઠીને ભગવાન દાતણ કરતા હતા કે આવો આવો નારદજી પૂજન અર્ચન કર્યું સ્વાગત કર્યું
રજાનંદ નીકળ્યા, બીજા મહેલમાં ગયા તો ત્યાં તૈયાર થઈને નાસ્તો કરતા હતા કે આવો 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 નારદજી. ત્યાં પૂજન અર્ચન કર્યું, ત્યાંથી નીકળીને ત્રીજા મહેલમાં ગયા, ત્યાં તો તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરતા હતા કે આવો આવો. ચોથા મહેલમાં ગયા તો ત્યાં બાળકો હારે રમતા હતા. પાંચમા મહેલની અંદર ગયા તો ઓળી જરા લંબાવ્યું હતું. છઠ્ઠા મહેલમાં ગયા તો ભગવાન સંબંધીઓની હારે વાતું કરતા હતા. કોઈ મહેલમાં ગયા તો ભગવાન હસતા હતા, કોઈ મહેલમાં ગયા તો ભગવાન કાંઈક જ્ઞાન ધ્યાનની વાતું કરતા હતા. જે મહેલમાં જાય નવું નવું, જે મહેલમાં જાય નવું નવું, જે મહેલમાં જાય નવું. કોઈ મહેલમાં ગયા તો ભગવાન માવો ખાતા હતા, કોઈ મહેલમાં ગયા તો ભગવાન બીડી પીતા હતા, કોઈ મહેલમાં ગયા તો ભગવાન બજર ઊંઘતા હતા. એ આવડા આ મહેલ ઓલા નહીં, આવડા આ મહેલ. એકે એક મહેલમાં ઠાકર બેઠો બબો, અને બધા એના જ ખેલ છે ને. આ બધા કેના ખેલ છે? આ બધા એના જ ખેલ છે. 52 બજારું 84 સોટા કાસમોલ મંદિર કીના જનક શહેરને જડુખા માળિયા, પણ દરેકમાં દો આસન દીના. એની વર્તાણી છે આનંદની લીલા, કહે બેની અમને ભીતરમાં સદગુરુ મળ્યા. દરેક ઘટની અંદર એક શિવ એક શક્તિ, શ્વાસ ને ઉશ્વાસ, એના વગરનો કોઈ મેલ ખાલી નથી. જ્યાં જોવે ત્યાં એક કુંભો ને એક રાણી, એક કુંભો ને એક રાણી, એક કુંભો ને એક રાણી. ગઢવીએ વિચાર કર્યો કે ઓહો, બેન તો આવ્યા, આ ભક્તિનું બીજક વાવ્યું, ભક્તિનું વૃક્ષ તો થયું, પણ આ ફળ લાગી ગયા. હા, ફળ લાગી ગયા. મહાપુરુષોની કૃપા તો જુઓ હું કામ કરે છે, હું કામ કરે છે. જ્યાં એની કરુણા થાય ત્યાં સાધકો એના શરણાગત થતા એના ઘરનું આખું વાતાવરણ ફરી જાય છે, ભાવમય, પ્રેમમય, આનંદમય બની જાય છે. ફળ દેખાવા માંડે બબો, ફળ દેખાવા માંડે. અને એ જ મજા સાચી છે ને, જીવનની એ જ મજા સાચી છે ને, કે બીજી કંઈ. ફરતા ફરતા કવિરાજ સવારે સોરે આવ્યા તો ન્યા પણ એમને એનું દર્શન થયું. એ દ્રષ્ટિ થયા પછી બધે દર્શન જ છે. એ દ્રષ્ટિ થયા પછી બધે દર્શન જ છે. હરતા ને ફરતા ગઢવી સોરે આવ્યા રે હરતા ને ફરતા ગઢવીને ગઢવી સોરે આવ્યા રે સુતા સુતા કુંભાને જગાડ્યા રે ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને શરીખા રે રાજાને શરીખા રે હરિજન યમને એ તે મળો રે એ હરિજન યમને એ તે મળો રે. સવાર થયું ને ચારણ સોરે આવ્યા, સુતા સુતા કુંભાને જગાડ્યા. કુંભાને જગાડીને કહે છે કે ઓહો કુંભારાણા ઓળખ્યો મને?
કે નહીં કવિરાજ, કે તમને સોટ મારીને ગયો તો હું કવિરાજ છું. મેઘ ધારવા ગુરુનો બાળક કે શું વાત કરો કે આ ઓહો ન્યાલ થઈ ગયો કવિરાજ, હું ન્યાલ થઈ ગયો. કે એ તો મને ખબર પડી ગઈ, એ તો મને ખબર પડી ગઈ. મેં તમારી પાસે વચન માગ્યું, જે વસ્તુ માગી એ આપવામાં તમે હસબસી ગયા, પણ પાછા ઘેરે જઈને આવ્યા એટલે મને ખબર પડી ગઈ કે આ શબ્દો તમારા નહોતા, એ મારી બેનના હતા. મને ખબર પડી ગઈ કે તમે લીલલને લઈ આવ્યા છો. ખબર તો પડી જાય ને, બીજાના શબ્દો એ ખબર પડી જાય કે ન પડી જાય. પણ આમાં આપા એવું છે ને ભાઈ, કેટલાય બીજાનું પોતાના નામે કરી લે, શું કરો? બીજાનું પોતાના નામે કરી લે, કેમ કરું? અને પોતાની જાતને જ્ઞાની દેખાડે, કેમ કરવું? આપણે ઓલું ઝીલણિયું ગાયું છે ને, મને વાલું લાગે નામ ઉગારામનું, ઉગારામનું સોનલ માતનું, મને વાલું લાગે નામ ઉગારામનું. અમુક લોકો એ નામ ફેરવી નાખ્યું, ઉગારામ બાપાનું સોનલમાનું કાઢી અને એના ગુરુ ને એના ગુરુ માતાનું નામ લાગીને ગાય. પછી નામાસરણમાં શું કરવું? કે દાસ જંતી દર્પણ સતનામનું એમાં રૂપ દેખું ઉગારામનું. તો એના મંડળમાં જ એનો જે મોટો કહેવાતો હોય એનું નામ વાળી દી. આ તો બહુ સારું કહેવાય. લ્યો, આપણે રહેવા ઘરનું ઘર ન હોય તો પછી કોકનું ફ્લેટ બનતો હોય આપણા નામે કરી લેવાય ને રહેવા વહી જવાય. ન હાલે? ન હાલે? એમ ન હાલે. એમ લગન ગીત હોય ને, લગન ગીત, લગન ગીત એ એકનો એક હોય, એમાં જે વરરાજો પૈણતા હોય એના નામ એમાં ભેળવી દેવાય. એ લગન ગીત છે, આ તો અનુભવનું ગીત છે બાપુ. આમાં એમ ન હાલે. પણ એમાં હું ખ્યાલ ન હોય કે આ હાલતું હોય છે, એમાં હાલતો કદાચ હાલતું હોય તો સારી વાત છે, ભગવાન હવને સદબુદ્ધિ આપે. પણ એમ તો ન જ હાલે ને. એમ હાલે? એમ ન હાલે. થી 2-3 વર્ષ પહેલા અમે પ્રવાસમાં નીકળ્યા હતા. એક ગુરુજનને ઘેરે ગયા, એની બુક જોઈ તો મારા જેટલા ઝીલણિયા એમાં એના નામાસન નાખી દીધા હતા. મેં કીધું હારી, હજી તો હું જીવું છું. વાહ ભાઈ વાહ, સારું કામ કહેવાય. લે, સારું કામ કહેવાય. ઓશીના શબ્દ એ ઓશીના, અનુભવના એ અનુભવના, અનુભવના એ અનુભવના. અનુભવ વગેરે પાર પડાય એવું નથી. બીજાના અનુભવે આપને ફૂજેવું નથી. એ તો આપણા માટે આપણે જ બાપા અનુભવ કરવો પડે. ઠીક છે, ગુરુ મહારાજ સૌને સદબુદ્ધિ આપે, આપણે કાંઈ એનો ઓલો દાવો કરતા નથી ને એવું કાંઈ આપણે છે નહીં. ભલે ને કાંઈ વાંધો નહીં, હો આનંદ કરે છે ને, એ કાંઈ વાંધો નહીં. પણ એમ હોય નહીં, એમ હોય નહીં, એમ હોય નહીં, એમ હોય એમ ના હોય. એ તો મને કવિરાજ ખ્યાલ આવી ગયો. તમે શબ્દો કીધા હતા જ કે એ તમારા નહોતા, એ મારી બેનના શબ્દો હતા. ક્યાં છે બોલાવો, દર્શન કરીએ. કવિરાજ ગોરાણો લીલબાઈ મળ્યા કે બેન તે તો ખરું કામ કર્યું. આને ગુરુનો બાળક કહેવાય. તારી સાથે કોઈ હરિજન થશે તો હરિજન તું હાચો. તારાય સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તો સો તુંય કાસો. હરિજન નથી થયા રે સિદ્ધને ગુમાનમાં ફરો છો. તારી સાથે કોઈ હરિજન થાય તો તું જ હરિજન હાસો. ગુરુનો બાળક એને કહેવાય કે એનો રંગ બીજાને લાગે પણ બીજાનો રંગ એને ન લાગે. એ ખરો ગુરુનો બાળક છે. તો લીલલભાઈ, ખરેખર તમે ગુરુના બાળક, કુંભારાણાને રંગ લગાડ્યો ખરો. તમારો આ બેડો સવાઈ ગયો. ધર્મની બેન તે સવાઈ કરી, ધર્મની સવાઈ કરી. જીવન એવું જીવીએ. આપણા ગુરુનું સવાયું નામ દીપેન બાપુ. જીવન એવું જીવીએ. આપણા ગુરુનું
સવાયું નામ દીપે એવું જીવન જીવીએ. પરિક્રમા કરીને ગઢવી પાયે લાગ્યા રે પરિક્રમા કરીને ગઢવી પાયે લાગ્યા રે હાચો હાચો એ ધર્મ તમારો રે ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો કુંભાને સરીખા રે હરિજનય મને તે મળો રે રાઠોડના કુંવરી સતી લીલલબાઈ બોલ્યા રે મારા સંતનો બેડલો સવાયો રે ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભાને સરીખા રે હરિજન મને તે મળો રે પરિક્રમા કરીને ગઢવી પાયે લાગ્યા હાચો ધર્મ તમારો રાઠોડોના કુંવરી સતી લીલબાઈ બોલ્યા મારા સંતનો બેડો સવાયો. મહાપુરુષો સંતો જેના ઉપર કરુણા કરે છે એનો બેડલો સવાયો, એનું જીવન સવાયું દીપે છે. એનો જીવનરૂપી બેડલો ભવસાગરના કિનારા ઉપર આવી જાય છે. માટે સંતનો સમાગમ સર્વ રીતે હિતકર છે. સંતનો સમાગમ સર્વ રીતે લાભદાયી છે. માટે ધન્ય છે આ મનુષ્ય અવતારની અંદર સારી સમજણ લઈ વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત કરી. કંઈ ન આવડે તો કાંઈ નહીં, બીજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ કેવળ સદગુરુના નામની નિષ્ઠા રાખીએ, શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, ભાવ પ્રેમ રાખીએ અને નેકટેકથી બાપા જીવન જીવી જવું. બાકી તો આ તો જગત છે અને સમય પ્રમાણે સમય સમયનું કામ કરે. એમાં ઘણું બધું વાતાવરણો ઊભા થાય પણ એની આપણા મન ઉપર અસર ન થાય એની બાપા કાળજી લેવી. અને મન ઉપર અસર ન થવા દેવી હોય તો મનને સદગુરુની સાયામાં રાખવું. મન ઉપર જો અસર ન થવા દેવી હોય તો મનને સદગુરુની સાયામાં રાખીએ. એટલે મન ઉપર કોઈ દૂષણોની અસર ન થાય. ન કરે એક સ્વાભાવિક એનો પણ સ્વભાવ છે કે સંગે હેવા રંગે રંગાઈ જાય છે, પણ એ સંગનો રંગ આ મન ઉપર ન લાગે એની કાળજી આપણે દરેકે પોતાની જાતને પોતાએ જ બચાવવી પડે. અને બચાવવાને માટે બળ નથી કરવાનું, ગુરુની શરણાગતિ સ્વીકારવાની છે. ગુરુને ચરણાધીન બનીને રહેવાનું છે. કાયમને માટે શ્રદ્ધા વિશ્વાસથી નામને નેડે એનો વિશ્વાસ બાંધીને જીવન બાપા જીવે જાય. કુદરત મહારાજે સુંદર મજાનો યોગ આપ્યો કહેવાય કે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર પવિત્ર કુટુંબ મળ્યું, સારા સ્વભાવવાળા મા બાપ મળ્યા, કાંઈક બટરો રોટલો નિરાંતે ખાઈ એવો થોડો કુદરતે વ્યવસાય આપ્યો. આ બધું ઠીક ઠીક થયું ને એની હારે ધીંગા ધણી ગુરુ મળ્યા પછી ભલામણા હું જોઈએ પછી એથી વધારે હું જોઈએ હું એમ કહું છું. બાકી તો થોડું ઘણું ભાઈ બધાયના ભાગ થોડા બાપા હરખા હોય.
જે આપણી સ્થિતિ એ સ્થિતિની અંદર આનંદ કરી લેવો, અને એનો વિશ્વાસ ને એની શ્રદ્ધા હોય તો કુદરતનું કામ વાલા કરતો જ આવ્યો છે ને કરશે, પણ આપણી નિષ્ઠા હોવી જોઈએ. કાંઈક થોડોક મનનો ધડોય હોવો તો જોઈને, તો બધું કામ પતે એવું છે. નીતિ હાચી હોવી જોઈએ. નીતિ હાચી નહીં હોય ને તો ગમે તેથી ગમે ત્યાંથી ગાબડું પડશે, એ વાત 100% સત્ય છે. નીતિ તો હોવી જ જોઈએ બાપુ. નકરી વાતું કરે કાંઈ થઈ જવાનું નથી ને વાતુના વડા થતાય નથી બાપુ. રહેણી ખરણી તો વાલા રાખવી જ પડે, ને રહેણી કરણીમાં રહીશું તો જ આપણું જીવન શોભશે, તો જ જીવનમાં બધી રીતે સુખાકારી થાય. એટલે બંસોરો યુગ આલે છે, પ્રવૃત્તિમય અત્યારે યુગ આલે છે, કામ્ય યુગ ચાલે છે. આમાં બચવું ઘણું કઠણ છે, પણ છતાંય ધીંગાધણી ગુરુ માથે હોય ને એને આરાધના કરતી, એને પ્રાર્થના કરતી રહેવી. રોજ સવારમાં ઉઠીને કહે પ્રભુ તારું જગત છે, આ જગતની અંદર અવનવા રંગો કાયમને માટે તું ખીલાવી છો, અવનવા તારા ખેલ છે. એ તારા ખેલની અંદર અમને ક્યાંય ભૂલા માર બાપ પાડતો નહીં, ક્યાંય આડાઓળા તરી ન જઈએ, ભક્તિ ભૂલીએ નહીં, તારું નામ ભૂલાય નહીં, નામથી અમારી વૃત્તિ વેગળી ન થાય એવી અમારા ઉપર કરુણા કરજો. રોજ સવારમાં ઉઠી આપણી આરાધ્ય મૂર્તિ જેને જે બાપા સદગુરુ મળ્યા હોય એને પ્રેમથી પ્રાર્થના કરી દેવી, એની આરાધના કરી લેવી, તો જરૂર આપણો ઉગારો આ સમયની અંદર થઈ જાય. નકર સમય હજી ઘણો પલટો મારતો જાય છે, અને મારશે. મહાપુરુષોના વચન બાપા ખોટા ન પડે, સંતોના વચન કોઈ દી ખોટા ન પડે. એ પ્રમાણે થાય અને થાય. એમાંથી કેમ ઉગરી જવું ને એ આપણે વિચારી લેવાનું છે. ને ઉગરવાના છેલ્લા ઉપાય મહાપુરુષોએ બતાવ્યા. ઉગરમ દાદાએ એક સાખીમ કીધું ને કે જ્ઞાન નામની કરો ઘંટી ખોટી પરવર્તીને બેહાડી દ્યો, દળવા સદનામનો ખીલો પકડી લ્યો. કેલા જો ઉગરી જવું હોય નામરૂપી ખીલો પકડી રાખજો, નકર ખીલો સાંડ્યો એટલે લોટ થતા અટાણે વાર નથી. ખીલો સાંડ્યો એટલે લોટ થતા અટાણે વાર નથી. નામરૂપી કે ભાઈ ખીલાને પકડી રાખજો, નામનો નેડો રાખજો. સમયનું કામ કરવાનો છે. બધી રીતે માનાના મન વિકળ થતા જાય છે, અને શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે, વ્યાસ મુનિ જેવાનો મુદ્રા લેખ છે કે જ્યારે સમયનો અંત આવશે ત્યારે લોકો રોજે રોજ વધારે માંસ ને મદિરા ઉપર જાય છે, અને ટાણે જઈ રહ્યું છે જગત. તમારી કલ્પનામાં ન હોય ને એ બે લોંદા મારી આવે છે. કલ્પનામ ન હોય ને એ અખાજ ખાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ મારા ભગવાન, મારા નાથે આટલા ખાવાના દરવાજા ખોલ્યા, એ બધુંય મૂકીને ધૂળ ખાતા શરમ ન થાય. હું એમ કહું છું, શેના આપણે ભાઈ માણસ એમ કહું છું, કાંઈક વિચારવા જેવું. આપણે હું કરી રહ્યા 5 પૈસા કુદરતે એટલે દીધા છે તમને, ગાંડા પાણી પીવા અને ન ખાવાનું ખાવા હારુંથી આ કુદરતે તમને 5 પૈસાની એલા સહાય કરીશ. પણ અટાણ નજર કરો, બધું આમ ઉલટું સુલટું થતું જાય છે. મારો નાથ લાજ રાખશે એની રહેવાલા, કાંઈ માલા ફૂલીમ બહુ પડવું નહીં. અને ધીંગાધરની સદગુરુને યાદ કરજો, નકર આમાં હોરાઈ જતા કાંઈ વાર લગાઈ. હવે એવું નથી, બહુ સજાગ રહેવું, અને હંમેશને માટે સદગુરુને પ્રાર્થના કરવી કે અમારા પરિવારની અંદર આવડું આ કોઈ દૂષણ ન આવી જાય. હૈદ બાર વ્યસનો ઉપર યુવા પેઢી હાલી જાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મારા નાથની કાંઈક ઈચ્છા જે હોય તો એ જાણે, પણ ઉગરવાના ઉપાય તો છે જ. પાંડવોને માટે ભલે ને લાખા ગ્રહની અંદર અગ્નિ મૂકી દેવામાં આવ્યો, પણ ઉગરવાનું બારું મારા નાથે રાખ્યું હતું ભાઈ. પણ એ જડ્યું કઈ ઉગરવાનું બારું? બળવા મીંડા, સાંભળા દાજવા મીંડા. તો એ ભીમસેનને યાદ આવ્યું, સહદેવને કીધું કે જોશીડા ફાઇટ તો ખરો, આમાં ક્યાંયથી નીકળાય એમ છે? કે હા ભાઈ પૂછો તો કહું ને, આ તું ઊભો નહીં શિલાને ખેવી નાખ એટલે આગળ ચડી જાય ભોંય રે. એમ આ ત્રિવિધિના તાપની જ્વાળાઓ બળી રહી છે. સહદેવ કોઈ ગુરુને પૂછીએ તો તમે ઊભા છો ને ત્યાંથી જ ઉગરાઈ જાય એમ છે. કાંઈ ઉગરી જવા હાટું ઘર મૂકીને ક્યાંય જવાની જરૂર નથી. જરૂર નથી.
ઉગરવાના ઉપાય તો મહાપુરુષોએ બતાવ્યા કે ઉગરી જવું હોય નામને નેડે રહેજો ભાઈ, નકર કાંઈ ઉગરાય એવું નથી. ખાલી વાતોમાં ન રહેતા. નામ જેવું નામ મળ્યું છે સવાર સાંજ કાંઈક એની યાદી કરજો, કાંઈક એનું સ્મરણ કરજો, એનો માહોલ રાખજો ઘરમાં. સવાર સાંજ સદગુરુના પૂજન અર્ચન બાપા રાખજો, બાળકોમાં સારા સંસ્કાર આવે. ધૂપદીપ કરજો. એની આ રજાઓ લઈ અને કામ ધંધે જાઓ, મજા આવશે, બધી રીતે સુખાકારી. આ બધું કરવાની જરૂર છે ભાઈ, આ બધું કરવાની જરૂર છે. નગરો અહીંયા કાંઈ સત્સંગની વાતો કર્યા કરી સાંભળા કરી એમ કાંઈ ભમરો ઉગડે એમ નથી. આ સમજવા હાટુથી બધું છે. આ થોડીક કાંઈ વાર્તાઓ છે, ભલામણ વાર્તાઓ છે નહીં, સમજવાની વાત છે. જીવનને ધન્ય બનાવવાની વાત છે, પરમપદને પામવાની વાત છે, પેઢીઓની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય આ એની વાત છે. બહુ વાયરા ખરાબ હોય છે, માટે બહુ જાગૃતિમાં રહેવું. કામ વગર ક્યાંય જવું નહીં. ભલો આપણો ધંધો, ભલો આપણું કામ. હું તો એમ કહું છું, કાંઈ કામ ન હોય તો ક્યાંય જ્યાં ત્યાં બેહવા, અંગત હગા હોય તો ન જવું, ટલા મારીને સમય ન બગાડવો. ઘેરે હું તમને મકોડા ચડે છે, ઘેરે મકોડા ચડે છે. ભલો ધંધો, ભલો ઘર, કામ વગર ક્યાંય જવું નહીં. ગમે અહીંયા વ્યવહારિક પ્રસંગની અંદર ગયા હોય તો પ્રસંગ પતે એટલે હબદીન ઠેલી ઉપાડી લેજો. કોઈ સગાવાલા નહીં નડતર રૂપ ન થતા. હું છે પણ સમય બગાડીને, એમ કહું છું, હું છે સમય બગાડીને. જે ટલા મારવામાં બીજી ત્રીજી વાતોમાં સમય બગાડી એટલી વાર ભજન કરી જન્મેલા સફળ ન થઈ જાય ભલામણા. હે ધર્મ ગ્રંથો વાંચી અટાણે હા વિજ્ઞાન આટલું સાથ આપે છે કે જ્યાં બેઠા હો અહીંયા બેઠા બેઠા તમને સંતોનો સત્સંગ સંભળાય. એ એક કુદરતની આપણી ઉપર દયા હોય એવું નથી લાગતું, અહીં નથી લાગતું. કોઈને બિચારાને કામ ધંધા અર્થે પરદેશમાં જવું પડ્યું છે, તો હા વિજ્ઞાન એટલું કામ કરે છે કે પરદેશમાં એને ત્યાં બેઠા બેઠા આ સત્સંગનો માહોલ મળે છે. ત્યાં બેઠા બેઠા ભાવવાળા અને શ્રદ્ધાવાળા ત્યાંય બેઠા બેઠા સત્સંગ સાંભળે છે. આપને માહોલ પ્રગટ મળે છે, આપને તો પ્રગટ મળે. તો થોડીક બાપા સજાગતા રાખવી, નેકટેક રાખવીને ગુરુના બાળક છે એટલું યાદ રાખવું. વાલા રેડિયા ઢોરની જેમ આપણે થોડું રખડાય, આપણે તો ધણિયાતા છે એ ભલા માણા. સદગુરુ ધણી ધાર્યો છે, આપણે કાંઈ ધણી વગરના ઢોર સરળા છે જ્યાં ત્યાં રખડી ભલામણા. હે માથે ધણી ધાર્યો છે. ક્યાં ઉઠવું, ક્યાં બેહવું, કેવા વિચાર રાખવા, એ બધુંય કરવાની જરૂર છે. એ બધુંય કરવાની જરૂર, એણીની બાપા ખાસ જરૂર છે. બાળકો ઉપર કાયમને માટે નજર રાખજો, એને દૂષણ ન લાગી જાય, નકર જિંદગીની બરબાદી થઈ જતા આમાં કાંઈ વાર જ નથી. એટલા દૂષણો ફેલાય છે, એટલા ફેલાય છે. અને નવરાઓ તો મહાભારતના 7 ભાગ છે, એમાં બીજો ભાગ વાંચી જોજો. અટાણ બધુંય થાય છે ને એમાં મહાભારતમાં લખ્યું છે. કળિયુગના વર્ણનમાં વાંચી લેજો. જેટલું અટાણ થાય ને બધું વ્યાસમુનિએ લખ્યું છે, વાંચી લેવું ક્યારેક. તો એ આપણે એમ થાય કે ઋષિમુનિઓએ સાનું તો કરી, પણ હવે આપને ટાઈમ ક્યાં છે ભલામણા સાંભળવાના ને વાંચવાના. જગત બધું સડી ગયું છે મોહને સગડોળ, બ્રહ્મરસ પીધા વિના આની કેમ ઉતરશે મોળ. માટે થોડુંક મનને વાળવું ભાઈ, અને નામને નેડે વળગી જવું. આખ્યાનો વ્યાખ્યાનો સત્સંગો શેને માટે? મનનો ધડો બાંધવાને માટે. હું કામ ભાઈ કે મનનો ધડો બાંધવાને માટે, મનનો ધડો બાંધવા માટે. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરી સંગર રે ગુણવંતા જ્ઞાની. મન મૃગની નાભી વિશે
પ્રણવ કસ્તુરી સાર મન મૃગની નાભી વિશે પ્રણવ કસ્તુરી સાર પ્રણવ કસ્તુરી સાર આખા જગતમાં બહે કે વાસના તું લેતો નથી લગાર તું લેતો નથી લગાર રે ગુણવંતા જ્ઞાની મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને સંગર રે ગુણવંતા જ્ઞાની ભ્રમણતા ભ્રમણાથી ભમતો ભમે વિષય અરણ્ય મોજાર ભ્રમણથી ભમતો ભમે વિષય અરણ્ય મોજાર એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર એ દીધા શ્રી ગુરુએ હથિયાર ગુણવંતા જ્ઞાની મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને સંગર રે ગુણવંતા જ્ઞાની સાત ઈશ્વરે સોહામણું જનામ જનક જગમાં અનાહત જંત્ર સાત ઈશ્વરે સોહામણું જન્મા અનાહત જંત્ર અનાહત નાદ એમાં વસે ऐसे मृगयाकर्षण मंत्र मृगयाकर्षण मंत्र ए गुणवंता ज्ञानी मन मृगाने मार रे गुणवंता ज्ञानी ज्ञान कस्तूरी ने संगर रे है गुणवंता ज्ञान नादे मोहे मृगलो आवीने आधीन थाय नादे मोहे मृगलो ए आवीने आधीन थाय फरी भवमा कदी नो भटके
ઘડી અળગો ન જાય રે ગુણવંતા જ્ઞાની. મન મૃગ જ્યારે વશ થાહે ત્યારે પ્રભુ વશ થાય. મન મૃગ જ્યારે વશ થશે ત્યારે પ્રભુ વશ થાય. પાપ તાપ ત્યારે ટળે કહે સોટમ સુખીઓ થાય હે ગુણવંતા જ્ઞાની. મન મૃગાને માર ગુણવંતા જ્ઞાની. જ્ઞાન કસ્તુરી સંગર રે હે ગુણવંતા જ્ઞાની. સદગુરુ દેવ કી જય.